तव सुमिरन भजन होई। श्री राम जय जय राम, श्री राम जय जय राम। कहा हनुमंत विपति प्रभु सोई, जब तव सुमिरन भजन होई। अब गाइए श्री राम जय जय राम, श्री राम जय जय राम। जय जय राम, जय जय राम, जय जय राम, जय जय राम। हनुमानजी ने कोई पूछ्યું કે દુઃખની વ્યાખ્યા તમારા મતે શું છે? હનુમાનજી હસતા હસતા જવાબ આપ્યો, મને પૂછો તો દુઃખ એને કહું છું કે ભગવાને મોંઘો મનુષ્ય જે દીધો હોય, સુખ હોય, સંપત્તિ હોય, બધી વાતે બરોબર હોય અને ઈ મનુષ્ય ભગવાને આયા મોકલા પછી જો ભગવાનનું ભજન ન કરે તો એના જેવું એકે મોટું દુઃખ બીજું છે નહીં। એટલે આમાં સમજી જજો શું કહેવા માંગુ કે આપણને આવું શરીર મળેલું હોય, બધુંય હોય ને જો ભજન ન કરે તો સમજી જજો દુખી કહેવાય હનુમાનજીના મત પ્રમાણે। હનુમાનજીનો જવાબ છે કે દુખી છે જે ભજન ન કરે, જે મારા રામને યાદ ન કરે, ઈ માણસ સૌથી દુખી। એના જેવો કોઈ ગરીબ નથી, ભલે પૈસાથી ધનવાન હોય પણ એ ગરીબ છે, કારણ કે જેને મારા રામનું ભજન નથી કર્યું। અહીંયા સુખદેવજીને કીધું છે કે સુખ કોને કહેવાય, તો કે સુખ એને કહેવાય કે જ્યારે પરમ પદની પ્રાપ્તિ થઈ જાય અને પોતાના આત્મની અંદર આત્મ જ્યોતિ પ્રગટ થઈ જાય અને આત્મ જ્યોતિના અંજવાળે વ્યક્તિ પોતાને ઓળખી લે, તેથી સમજી જજો એનામાં સુખની પ્રાપ્તિ થઈ ગઈ। આને સાચું સુખ કહેવાય। અને આપણે કેને સુખ સમજી છીએ? સમજી જાઓ બધા। આપણને તો કાંઈક મળી જાય તો સુખી થઈ ગયા, તમને આ જોતું તું ચડી ગયું, પણ એ સુખ છે ને એ ક્ષણભરનું હશે, કદાચ 2-5 વર્ષનું હશે। આપણી સુખ, આપણે જેને સુખ સમજતા હોય તે આપણી ભાષામાં ઈ કદાચ 5 કલાક 2 કલાક આપણે રાજી રાજી થઈ જાય। કોઈ મેળામાં જતા હોઈએ અને છોકરા પજતમાં બેસે તો કેવા રાજી રાજી થઈ જાય। આપણે 5 કલાક મેળામાં આટો મારીએ તો એમ કહે કે અમે સુખી થઈ ગયા, અમને મજા આવી ગઈ। કોઈ બારે ફરવા જતું હોય, કોઈ ટ્રાવેલિંગ કરવા જાય તો એમ કે અમે સુખી થઈ ગયા, પણ કેટલી વાર? 5 કલાક 2 કલાક 10 દિવસ 15 દિવસ પછી તો ઘરે હતા એવાને। એટલે સમજી ગયા છો સાંસારિક સુખની ઉંમર બહુ લાંબી નથી હોતી, એમાં ક્યારેક દુઃખ આવે, પણ સાચું સુખ ઈ છે જેને પોતાની ઓળખ કરી લીધી અને પરમ પદની પ્રાપ્તિ કરી લીધી, એના જીવનમાં કાયમી સુખ જ હોય, એને કાયમી સુખ હોય। પછી એને એકવાર દિવાળી નો આવે વર્ષમાં, એને રોજ દિવાળી, એને આસો મહિનાની રાહ ન જોવી પડે કે આસો મહિનો ઉતરે ને હવે દિવાળી આવે। એને દીવોય નો ગોતવો પડે, દિવેલય નો ગોતવું પડે, એના ભીતરમાં દીવો પ્રગટતો હોય છે। અને દીવો કોને પ્રગટાવ્યો છે? સમજી ગયા છો ગુરુ મહારાજ, એના ભીતરમાં ગુરુએ જ્યોતિ પ્રગટાવી છે। એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે। મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે। એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે। સબ ગાઈએ એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે। ગુરુ ગોવિંદ
ગોવિંદ દિયો દત્તા બલિહારી જય જય ગુરુ મહારાજ જેને ગોવિંદ દિયો બતાય જેને સવારીના સુર સંગડાય ગુરુજી મારા આવે ગુરુજી મારા આવે ગુરુજી મારા અહીંયા સુખદેવજી કહે છે કે સાંભળો દ્વારપાળો આ સુખ છે અને દુઃખ કયું તો કે આખો દિવસ જતો રહી આખું જીવન વ્યતીત થઈ જાય અને હરિ ભજવાનો સમય ન મળે અને છતાંય પણ એના જીવનમાં એકવાર પણ એમ ન થાય કે મને આવું જીવન આપ્યું અને મેં હરિને નો ભજ્યા તો એ મોટામાં મોટું દુઃખ છે ખબર પણ ન પડે કે આ દુઃખ છે આપણી જીવનમાં યાદ રાખજો બાપ ઈશ્વરનું ભજન થાય સુખ છે કારણ કે બીજું બધું સુખ તો કદાચ જતું રહેશે આવતું રહેશે ને જાતું રહેશે આવતું રહે ને જાતું રહેશે પણ રામ નામમાં એવું સુખ છે કે ઈ સુખ અમર છે કોઈની તાકાત નથી કે આપણી આગળથી આપણું સુખ છીનવી જાય માટે સુખ છે ઈ ભગવાનના નામમાં અને દુઃખ છે ઈ આ સંસારમાં છે જો સંસારના મોહમાં પડ્યા અને માયાના ચક્કરમાં પડ્યા તો પછી દુખી દુખીને મારે આમ છે ને મારે તેમ છે ને આમ નથી કરતા ને આમ કરે છે આ બધું દુઃખ છે અને માતાઓ બહેનો ભાઈઓ વડીલો અહીંયા આગળ સુખદેવજી કહે કે એકવાર જેને ગુરુની કૃપા મળી જાય જેને કવચ મળી જાય એને પછી સંસારના વાવાઝોડા અસર કરી શકતા નથી કોઈ ફોટો હોય કાગળનો તો આપણે બહુ હાચવીને રાખવો પડે કે આ બગડી જશે તૂટી જશે કાચનો હોય કાગળનો હોય તો પણ એ જ ફોટાને જો વોટરપ્રૂફ લેમિનેશન કરાવી લઈએ તો અને મઢી લઈએ સારું કિંમતી લેમિનેશન તો પછી એને કાઈ થાય એ હું શું કહેવા માંગુ છું એ સમજી ગયા કે જ્યાં લગી મારા તમારા ઉપર ગુરુ કૃપાનું કવચ નહીં હોય હરિ ભજનનું કવચ નહીં હોય માની કૃપાનું કવચ નહીં હોય ત્યાં લગી મારું તમારું જીવન અધૂરું છે માટે આ કવચ મળી જાય જનક રાજાના દૂતોને દ્વારપાળોને જવાબ આપી રહ્યા છે રાગી કેને કહેવાય બોલે જેને સંસારના વિષયોમાં આસક્તિ છે જેને સંસારના સુખો વાલા વિરાગી કોને કહેવાય તો કે જેને સંસારના કોઈ સુખ હારે લેવા દેવા એને માન મળે તોય ભલે અપમાન મળે તોય હાલે એને બોલાવે તોય ભલે ન બોલાવે તોય ભલે એને કાંઈ વસ્તુ જોઈએ નહીં કેવલ ને કેવલ પોતાની મસ્તીમાં હોય એ વૈરાગી છે અને વૈરાગ ક્યારે આવ્યો કહેવાય ડોક્ટર એમ કે જાંબુ નહીં ખાવાના એમ તો ઘણાય મૂકી દે મીઠાઈ ઘણાય મૂકી દે ડોક્ટર ના કહેવાથી ઘણાય છોડી દે ઈ છૂટ્યું નથી પણ આપણે આપણા સ્વાસ્થ્ય માટે આપણે થોડી કેર કરીએ છે ઈ છૂટ્યું નથી પણ છૂટ્યું ક્યારે કહેવાય જ્યારે મારો તમારો માયલો જાગી જાય બાપ આત્મા જાગી જાય સત્ય સમજાઈ જાય જગતની ઓળખાણ થઈ જાય અને પછી જે આપણામાં અગ્નિ પ્રગટ થાય એને કહેવાય વૈરાગ્યની અગ્નિ બાપ અને યજ્ઞ એવી ખતરનાક હોય છે કે એનો એક જ રસ્તો છે કે સીધી પરમપદની પ્રાપ્તિ થઈ જાય બાપ એને પરમાત્મા મળી જાય અને જેને જેને આવા વૈરાગ લાગી ગયા બાપ એને બધું છોડી દીધું છે છોડવું નથી પડ્યું આપો હાથ છૂટી જાય અને 92 લાખ માળવાના ધણી બાપ જેની પાસે કોઈ વાતની કમી નહીં બાપ અને એક જ માના વેણ લાગી ગયા અને આજ કોના ચાંદીના હિંડોળે જે હિંચકવા વાળો રાજા હોય બાપ આ વૈરાગ્ય કોને કહેવાય એની વાત માટે કહું અને તે જેની માએ એક જ શબ્દ કીધો આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી જો આવી રે કાયા રે દીકરા તારા બાપની જતી જો પણ ઈ રે એ કાયાના મૃત્યુક પામ્યા રે ભરત રે ઈ રે એ કાયાના મૃત્યુક પામ્યા રે ભરત રે આદેશ ગુરુજી આદેશ
સોનલા માટડીને રૂપલા કાંગસડી આજ બાલુડો યોગી નામ મેઠો રે ભરત રે આજ બાલુડો યોગી નામ બેઠો રે ભરત રે કાયાના મરણ થયા છે બેટા માના વાક્ય દીકરાને આર પાર લાગી ગયા ને આપણે જાણીએ છીએ કે આજ પણ ઇતિહાસના ચોપડે અમર થઈ ગયા છે જોરદાર તાલી મામેનાવતી માટે આ લાગી ગઈ બાપ અરે ધ્રુવની માં ભાગવત કથાની અંદર ધ્રુવની માં જ્યારે ધ્રુવ રડતા રડતા જાય અને ત્યારે એની માએ એને કહી દીધું બેટા તારા બાપનો ખોડો તો આજ છે ને કાલ નથી ત્યાં તને કોક ઊભો કરી જાય આના કરતા જંગલમાં નીકળી જા અને ભગવાનના ખોડામાં બેહી જા કોઈની તાકાત નથી તને ઊભો કરી જાય બેટા જા આ આપણી માઉ કરી દે છે બાપ આપણા ગુરુ આ કરી દે છે અને સુખદેવજી અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે આ વૈરાગ્ય વૈરાગ્ય એને કહેવાય કે છૂટી જાય જેમ નાગ પોતાની કાચલી ઉતારે એમ બધું છૂટી જાય બધા શોખ ઉતરી જાય બધો મોહ ઉતરી જાય બધી મમતા ઉતરી જાય બધું ખતમ થઈ જાય ને કેવલ હરિભજનનું સ્મરણ લાગે જેને તાલી લાગી જાય પરમાત્મા સાથે અને આજ સુખદેવજી આવા જવાબ આપ્યા છે પછી કીધું છે કે મિત્ર કોને કહેવાય તો કે મિત્ર એને કહેવાય કે જે સાચી સમજણ આપે સાચી ઓળખ આપે એને મિત્ર કહેવાય સાચું જ્ઞાન આપે એને મિત્ર કહેવાય અને સાચામાં સાચો કોઈ મિત્ર હોય તો જે એ મિત્ર એને ગણવો જે આપણને સારા રસ્તે લઈ જાય આવા બધા પ્રશ્નના જવાબ સુખદેવજી આપ્યા અને જવાબ આપ્યા દ્વારપાળ પગમાં પડી ગયા બોલો સુખદેવજી મહારાજની જય બોલો જનક મહારાજની જય દ્વારપાળ પગમાં પડ્યા છે અને આગળ જતા એમ કહેવાય છે કે સરસ મજાના ભુવન આવ્યા હજી સુખદેવજીની પરીક્ષા છે સાંભળજો ધ્યાનથી મેલ કેવા હતા બોલે અપસરાઓ નૃત્ય કરી રહી છે ગાંધર્વો ગાન કરી રહ્યા છે વાજિંત્રો વાગી રહ્યા છે ભોગ વિલાસના તમામ સાધનો ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા અને સુખદેવજી એમાં પગ દીધો સમજાય સમજી ગયા તો એક જાતની લીલા હતી સુખદેવજીની પરીક્ષા લેવા માટે સુખદેવજી બધા અપસરાઓને જોયા ગાંધર્વો ગાન કરે અને દેવી ભાગવત લખે કે સુખદેવજી મહારાજને કાંઈ ફેર પડ્યો દેવી ભાગવત તો અહીંયા સુધી લખે કે સુખદેવજી દર્ભનું આસન લઈને બેસી ગયા ભજન કરવા અપસરાઓ નૃત્ય કરે સુખદેવજી માળા કરવા લાગ્યા પોતાનું મન ભજનમાં લગાવી દીધું એટલે તો આપણે જોઈએ છે કે કોઈ પણ પૂજાનું કામ હોય તો આપણે દર્ભ રાખીએ કહેવાય છે ને કે દર્ભ રાખો દર્ભનું આસન અતિ પવિત્ર છે સુખદેવજી દર્ભના આસનમાં બેસી ગયા અને બધી અપસરાઓ નૃત્ય કરે સુખદેવજીને માયા અસર કરી શકી નથી સુખદેવજી ત્યાંથી નીકળી ગયા જનક રાજાના મહેલમાં ગયા જનક રાજાને વંદન કર્યા સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 હરે 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 રામ એ હાથ ઊંચા તાલે સેવા સીતારામ રામ રામ અમારી માતા અમારા વડીલો રામ સીતારામ રામ રામ રાજા રામ 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 हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण जनक राजाना मंत्री लेवा माटे આવ્યા છે ધ્યાનથી સાંભળજો પધારો પધારો મહારાજ આપનું સ્વાગત છે જનક રાજને ત્યાં
અને બધા જે જે કાર કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ પધાર્યા. બોલો જનક મહારાજ, બોલો જનક મહારાજ. જનક રાજાએ આદર આપ્યો, સત્કાર કર્યો. એક બાજુ એમના પત્ની સુનૈનાજી બેઠેલા. સાંસારિક જીવન છે મહારાજા જનકનું, જેના દીકરી એટલે માં જાનકી. સંસારમાં રહીને ભજન કરે છે, યજ્ઞ કરે છે. સુખદેવજી જોવા લાગ્યા છે કે મારા પિતાએ મને અહીંયા મોકલા, પણ આ રાજા તો સંસારમાં રહીને ભજન કરે છે. સાંભળો સુખદેવજી, તમારા મનમાં પ્રશ્ન છે કે હું સંસારમાં રહીને ભજન કરું છું? બોલે હા, મારા મનમાં ઈ જ પ્રશ્ન ચાલી રહ્યો છે. મારા પિતાએ પણ મને કહ્યું, પણ હું એમ કહેવા માંગુ છું કે સંસારમાં રહીને ભજન કરવા કરતા મારે પોતાની મસ્તીમાં ભજન કરવું છે. મહારાજ, મને મારી મસ્તીમાં રહેવા દો, પરમાત્માની મસ્તીમાં રહેવું છે. જનક રાજાએ જવાબ આપ્યો, સાંભળજો ધ્યાનથી, કે સુખદેવજી તમે કહો છો કે એકલા રહીને ભજન કરું, પણ સાંભળો સુખદેવજી, સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકાય. કારણ કે સાંસારિક જીવન જીવતા હોય, દાંપત્ય જીવન જીવતા હોય અને પતિ પત્ની જો સંયમ જાળવે અને હરિને ભજે તો એની ઘરે મારો રામ પણ જન્મ લે છે. એની ઘરે ભગવાનને આવું મળે. ભગવાને પોતે કીધું છે અર્જુન ગીતામાં, સંસારમાં સરસો રહે, સંસારમાં સરસો રહે, અને મન મારી પાસ, મન મારી પાસ, સંસારમાં લોપાય નહીં, સંસારમાં લોપાય નહીં. એ જાણ મારો દાસ, જાણ મારો દાસ, એ જાણ મારો દાસ. જાણ મારો દાસ. આ ભગવાન પોતે બોલ્યા છે કે સંસારમાં રહીને ભજન કરે ઈ મને વાલામ વાલો છે. કે જેને દીકરા હોય, દીકરીઓ હોય, પતિ પત્ની દાંપત્ય જીવનમાં જીવતા હોય અને તોય મને ન ભૂલે, મને યાદ કરતા હોય, ઈ મારા વાલા વાલા ભગત છે, તે સંસારમાં રહીને ભજે. આવી રીતે જનક રાજા સુખદેવજીને જ્ઞાન આપી રહ્યા છે, જગાડવા માટે જ્ઞાન આપી રહ્યા છે. સરસ મજાનું ચર્ચાઓ ચાલી રહી છે અને જ્ઞાનની પ્રાપ્તિ સુખદેવજી કરી રહ્યા છે. जानिए तब ही जीव जब जागा, जब सब विषय विलास विरागा. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ न सोई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. बोलो सद्गुरु महाराज, सुखदेवजी महाराज. तो माताओ बहनों भाई वडीलो सुखदेवजी ने ज्ञान आप्યું કે સંસારમાં રહીને સંયમ જાળવી અને તમે પરમાત્માનું ભજન કરો. ગૃહસ્થાશ્રમ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. આવી વાત જનક રાજાએ કરી અને સુખદેવજી પગમાં પડી ગયા. બોલો સુખદેવજી મહારાજની જય. જય હો મહારાજ, જય હો મહારાજ. પછી તો દેવી ભાગવત લખે છે સુખદેવજી ઘરે પધાર્યા અને પોતાના પિતાને કહ્યું છે કે તમે મને કહ્યું ગૃહસ્થાશ્રમ ધર્મ, પણ જનક રાજાએ મને સમજણ આપી, પિતાજી હું લગ્ન કરવા તૈયાર છું, આપ મારા લગ્નની તૈયારી કરો. દેવી ભાગવતજી લખે છે કે સુખદેવજીના લગ્ન થયા, પિતૃઓની કન્યા પીવરી દેવની સાથે લગ્ન થયા. બોલો પીવરી માત, બોલો સુખદેવજી મહારાજ. સાચું જ્ઞાન આપ્યું છે પિતાએ જનક રાજાએ અને સુખદેવજીના વિવાહ થયા.
સરસ મજાનું દાંપત્ય જીવન ચાલે છે. એમના સંતાનોના નામ દેવી ભાગવતમાં બતાવ્યા છે. બધા બોલજો મારી પાછળ. કૃષ્ણ 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 ગૌર પ્રભા ગૌરપ્રભા ભૂરી ભૂરી દેવશ્રુત 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 કીર્તિ 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 કીર્તિ. બોલો સુખદેવજી મહારાજ. કેટલા દીકરા છે યાદ રાખજો. 4 ને 1 દીકરી છે કીર્તિ. મોટો દીકરો કૃષ્ણ છે, નાના દીકરી કીર્તિ છે. 4 દીકરા 1 દીકરીઓ છે. અને દીકરા દીકરીઓના લગ્ન કર્યા છે સુખદેવજી. દીકરી સાસરે ગઈ છે અને દીકરીના વિવાહની ચિંતા આપણે જાણીએ છીએ દરેક પિતાને હોય ને. સુખદેવજી મહારાજ પોતાની પુત્રને વિદાય આપે છે અને કીર્તિ દેવીના લગ્ન વિભરાજ રાજ મહામના અને અણુના સાથે એના લગ્ન કરવામાં આવ્યા. બોલો અણુ મહારાજ, બોલો કીર્તિમાત. કીર્તિ દેવીના લગ્ન અણુ સાથે કર્યા અને એનો દીકરો થયો છે બ્રહ્મદત્ત, જે મહાન વૈરાગી રાજા થયા. એટલે આ બ્રહ્મદત્ત છે એ સુખદેવજીના જમાઈ છે. બોલો બ્રહ્મદત્ત મહારાજ. આ દેવી ભાગવતે આખા એ પરિવારની ચર્ચા કરી. 4 દીકરાઓ 1 દીકરી, દીકરીના ઘરે દીકરા, દીકરાઓની ઘરે દીકરા. અને દેવી ભાગવત લખે છે કે સુખદેવજી હવે નીકળી ગયા છે. પિતાજીને કીધું, પિતાજી હવે મને રજા આપો, મેં મારું કર્તવ્ય બધું પૂરું કર્યું છે, હવે તમે મને પ્રેમથી વિદાય આપો. અને બાપ રડવા લાગ્યા છે. દેવી ભાગવતજી લખે છે કે વેદ વ્યાસજી રડવા લાગ્યા છે, પોકાર કરવા લાગ્યા છે, રોકાઈ જાઓ પુત્ર, રોકાઈ જાઓ પુત્ર. સુખદેવજી કે હવે રોકાવાય, તમે મને માયાના બંધનમાં નાખ્યો, પણ હવે મારે આમાં રહેવું નથી. આપ મને વિદાય આપો, મારે પરમ પદની પ્રાપ્તિ કરવી છે. અને સુખદેવજી નીકળી ગયા. પાછળ પાછળ એના પિતા દોડ્યા જાય છે. અને આજે સુખદેવજીની પાછળ પાછળ એવી દોટ મૂકી દેવી ભાગવતજી લખે છે કે જેમ માછલી તરફડિયા મારે એમ બાપ તરફડિયા મારે છે. હે પુત્ર રોકાઈ જા, પુત્ર રોકાઈ જા. मैंने ढूंढा अपना शरीर, वहाँ में पाया यलख यमीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर. मैंने ढूंढा अपना शरीर, वामे पाया यलख अमीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर. जन्म जन्म का मेल चढ़िया धोबी मिलिया नहीं, जन्म जन्म का मेल चढ़िया ने धोबी मिलियान पीर जी. करम घाट पे देह पछाड़ा, करम घाट पे देह पछाड़ा, पछनाया निर्मल दी, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर. बोलो सुखदेवजी महाराज. રાજની જય. સુખદેવજી નીકળી ગયા છે. પોતે આત્મ તત્વની જેને ઓળખે છે. આપણે બીજાને ઓળખીએ છીએ કે આવા છે, આ આવા લાગે છે. કોઈને યાદ કરીએ તો તરત એનો ચહેરો આવી જાય કે આવા જ લાગે છે. બીજાની ઓળખ બહુ રાખીએ છે, પણ પેલા આપણે આપણને ઓળખીએ કે હું કોણ છું, મારો હેતુ શું છે, મારો લક્ષ્ય શું છે. બાપ બારે જે દેખાતું હોય મારું તમારું રૂપ હોઈ શકે છે, આપણું એક જે બહારનું એક પ્રતિકૃતિ હોઈ શકે છે, પણ અસલી મારું તમારું સ્વરૂપ કયું? બોલે નિજ સ્વરૂપ. આપણું સાચું કોઈ રૂપ હોય તો એ નિજ સ્વરૂપ છે, અને એની કોઈ ઓળખ કરાવવા વાળા હોય તો એ મારા તમારા સમર્થ સદગુરુ મહારાજ છે. બાપ ગુરુ કરાવી દે કે આ બારે છો એના કરતા તું અંદર છો.
જે તારી અંદર બેઠેલો છે, જે ઘટે ઘટમાં બેઠેલો છે. સુખદેવજી મહારાજ પોતાની ઓળખ થઈ ચૂકી છે, વૈરાગ્ય લાગી ગયો છે. સુખદેવજી કૈલાસ પર્વતમાં જતા રહ્યા. બોલો કૈલાસ ધામની જય. કૈલાસ તરફ જતા રહ્યા અને એવું કોક મૂકી મૂકી વેદવ્યાસજી રડે. બાપ જેમ રડે ને એમ ઈ પોતે આજે એવા મોહમાં ફસાયેલા છે દીકરાના, એવા રુદન કરે. સુખદેવજી મહારાજના મોહમાં વીરમાં રડવા લાગ્યા. એક દીકરા માટે બાપ તરફડિયા મારે છે, હે પુત્ર હે પુત્ર. સુખદેવજી સમાઈ ગયા, શિવાકાર થઈ ગયા. બોલો શંકર ભગવાન. સુખદેવજી મહારાજની જય. જે મીરાબાઈ કૃષ્ણમાં સમાઈ ગયા ને બાપ, આપણા દ્વારિકામાં મીરાબાઈ સમાઈ ગયા બાપ, એમ સુખદેવજી છે ને શિવાકાર થઈ ગયા, મહાદેવમાં સમાઈ ગયા. અને અહીંયા શિવજી પ્રગટ થયા અને વેદવ્યાસીને કીધું તમે રુદન ન કરો, આપ સમજુ છો ને તમે આમ રડો છો, નાના બાળકની જેમ રડો છો, મને મારો દીકરો આપો બસ. અને તેથી શિવજીએ કહ્યું તમે બહુ કહો છો એટલે જાઓ, તમને તમારો દીકરો આપું. એમ કહી સમજી ગયા છો. સુખદેવજીનું જે સ્વરૂપ હતું એમાંથી એક છાયા પ્રગટ કરી. સુખદેવજી નહીં પણ છાયા, જે સુખદેવજી જેવા જ હતા અને સુખદેવની છાયા પ્રગટ થઈ. બોલો સુખદેવજી મહારાજ, બોલો વેદવ્યાસ ભગવાન કી જય. આવી રીતે સુખદેવજીની બીજી છાયા બારે પડી. વેદવ્યાસજી તેની સાથે નીકળી ગયા. બોલો જગદંબે માતની જય. હવે આગળ ભગવાનનો હયગ્રીવ અવતાર, મધુકૈટભની કથા અને ભગવતીની બહુ સરસ મજાની કથાઓ આવશે. પણ 2-5 મિનિટ માટે અહીંયા વાણીને વિરામ. કોઈ જાહેરાતો હોય, કોઈ સૂચન હોય, કોઈ સ્વાગત હોય તો 2-5 મિનિટનો વિરામ. જય માતાજી, જય શ્રી રામ. કેવડું આ આયોજન બાપા સીતારામ કરાવે છે. હે અરે અમુક ગામ તો રાહ જુએ છે આવા સંતની કે જો આપણે આંગણે હોય ને તો આપણે કાંઈક કરી ભજાવી. તો ધન્યવાદ છે કાગદડી ગામને ભાઈ હો, ધન મનથી બધા સેવા કરે છે રસોડામાં. હે અને અપનાવજો આ બાપા સીતારામની અને આ ભગવતીની દયાથી કાગદડી ગામમાં ગંગા વ્યતી થઈ ગઈ છે. મારા વડીલો, મારી માતાઓ, મારા બાળકો, આ ગંગામાં જો મારા બાપલે ડબકી મરા જાય ને તો તમારા જો 100 વર્ષના પિતૃ નો પી જાય ને તો આ સીતારામ આશ્રમને કોઈ ઓળખે નહીં. મારા બાપલિયા આવી જાઓ આ મેદાનમાં, આ લાભ નહીં મળે. અરે કામ તો આખી જિંદગી કરવું જ છે પણ આ ગંગા મારા બાપલિયા કાયમ વહેતી નહીં રહે. હે એવી મારી માં ભગવતી આપણને કેટલું કેટલું ઘૂંટી ઘૂંટીને સમજાવે છે. રતનબેન હે ધન્યવાદ છે. નાની ઉંમરમાં જેને રામાપીનો હાથ હોય, એ ભમરીયો ભાલો ફરતો હોય, એમાં શું ઘટે. તો હું તો એટલું જ કહું છું હાથ જોડીને કે રતનબેન આવ્યા પછી એ આવ્યા પહેલાં તો આપણી બેઠક થઈ જવી જોઈએ. પહેલાં તો મને એ ગમે ને કોઠારીમાં 24 સપ્તાહ કરીશ. માતાજી આવ્યા પછી આપણે આવવાનું, ખાઈને હુઈ જવાનું. શું કરવા? આ શુક્ર શું છે એ વસ્તુ તો જુઓ, પછી ખાઈ રાખી જિંદગી હું છે મારા બાપ. વક્તનો આવે ને ત્યાં અહીં તો હું આવી ત્યાં તો આ ભરસક સભા છે અને કીધું છે કે જો પબ્લિક હોય તો જ સંતવાણી થાય, તો જ કથા ખીલે અને તો જ ગરબા ગવાય, તો જ ધૂન થાય. 5 માણા હોય એમાં ધૂન ગાવણીમાં મજા ન આવે અને 100 માણા ગાવ એમાં મજા આવે. અને એક જે આપણે પોથીમાં છે જે ઓલો કોડિયારિયાને દીવા પ્રગટાવી છે ને એવું ખાસ વિનંતી કરવાની છે. મૂકી દઈશ બધા કપડામાં ફાંડા પડી જાય છે. તો એ એક નક્કી કરજો, કોઈ પણ ડીશ એવી હોય ને 4 પોથી વસારે 4-5 ડીશ મૂકજો એટલે એમાં દીવા રહી જાય આરતી કર્યા પછી, કારણ કે બહુ ગરમ થઈ જાય છે. એટલે તો આજે અમારા સીતારામ આશ્રમમાં કેટલા વખાણ કરવું એટલો થોડા, બોલવું એટલું થોડું. હું કોઈ અભિમાન નથી કરતો, એક ઢેફા ભાંગવાળો માણસ સૌ, પણ આવા સાધુની ભૂપત સાધુની પ્રસાદી મળી ગઈ છે ને, મારા રામાપીની પ્રસાદી મળી ગઈ ને એટલે આ નાભીમાંથી બોલાય છે ભાઈ. એટલે કીધું છે એ તો રામ ભજીને પ્રાણિયા હનવની પછી ભજાશે નહીં, પણ આ કાયા કાયા થાશે જાંજરી જ રે. અરે ને બસે બેઠું ઈ થવાશે નહીં,
મારા વડીલો મારી માતાઓ રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં. દાન કરવું, પુણ્ય કરવું, કથા સાંભળવીને એ જીવનીમાં સાંભળવાની. પછી દીકરાની વહુ આવ્યા પછી નથી મારા બપલિયા, ખુશી લઈ લે છે મારા બપલિયા કહી દે છે હાથમાં. પછી કહેવું પડે કે બેટા મને 10 રૂપિયા દે ને, મારે કથામાં જવું છે. એટલે જે કાંઈ કરો ને એ ભક્તિ કે દાનની નાનપણમાં કરો મારી માતાઓ મારા વડીલા. જાજુ બોલવું નથી, કારણ કે જેટલું બોલવું એટલું આશ્રમને માટે વીરજી બાપાને થોડું છે. કારણ કે મારા ગુરુ એવા મળી ગયા, ભૂપત બાપુ જેવા, મારા રવિદાસ બાપુ જેવા. વીરજી બાપા પોથીબા કેમ નહોતા? મેં કીધું બાપુ મારે એક રામાપીનો પાઠ હતો ને, હું ત્યાં હતો લઈ પૂગી નથી ગયો ને કે આશ્રમમાં સપ્તાહ બે એટલે વીજળી બાપાની હાજરી હોય. એક મારો બાબુભાઈ મથી રહ્યો છે, એવું આખું કાગદડી ગામ મથી રહ્યું છે. અરે કરશો ને મારા બપોલિયા સેવા તો જ મેવા મળશે. મેં માતાજી કીધું કે આમાં પગ દેવાઈ જાય, આમાં બેસાઈ જાય ફક્ત 3 કલાક, તોય મારા બપોલિયા તમારા પિતૃને પાણી ન પાવું પડે. આ પોથીઓ કેટલી તો તમે વિચાર કરો, આ કોઈ ગામમાં નો આયોજન થાય. હું આજ 80 વર્ષથી આશ્રમે રખડું છું. આવું આયોજન મેં ક્યાંય જોયું નથી. હું અભિમાન નથી કરતો કે ભૂપત બાપુના વખાણ નથી કરતો. આ તો ભાગ્ય ગામ છે તમારું કાગદડી, કે આ ગંગા વેતી કરીને આટલી પોથી ભેગી કરવી, આટલા સંતો ભેગા કરવા, એ કંઈ જેમ તેમ નથી. અને અમારું રામધન આશ્રમ મોરબી, એને જેટલી હું વખાણ કરું એટલું છોડું છે. કારણ કે મારી માં રામાપીર એક સપ્તાહવાસી ગઈ, ત્યાંથી એક દોરી છોડી મેં થંભ ઊભો કર્યો. ત્યાંથી મારું મન રાજી થઈ કે વીરજી બાપા તમે મારું ધર્મ બહુ હકાયેલું. મેં નથી હકાયેલું, મારા ઘોડાવાળા એ હકાયેલું છે. મારી ઉદ્યોગ 12 રૂપી સૌ. બોલો રામાપીરની જય, બાપા સીતારામની જય, બેર બહુચર માતની જય, કારિકા માતની જય, રાંદલ માતની જય, વીરવત્સલા